વલસાડ જિલ્લામાં આગામી ચોમાસાની તૈયારીને લઈ રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ પ્રી મોન્સૂન બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રભારી મંત્રીશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ચોમાસા દરમિયાન સામાન્ય જનતાને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તમામ વિભાગો અગાઉથી જ સંપૂર્ણ આયોજન કરે, ખાસ કરીને કુદરતી કાંસ અને પાણીના વહેણના માર્ગો પર થયેલા દબાણો તાત્કાલિક દૂર કરવા તેમણે અધિકારીઓને સૂચના આપી હતી, જેથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય. મંત્રીશ્રીએ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષાને પણ પ્રાથમિકતા આપી હતી. ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓને ઘરે જવા કે શાળાએ આવવામાં મુશ્કેલી ન પડે તે માટે શિક્ષકો અને વાલીઓને સમયસર એલર્ટ કરવાની સૂચના આપવામાં આવી હતી. રસ્તા અને વીજળી જેવી આવશ્યક સેવાઓ અંગે પણ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ડુબાઉ નાળાઓ અને જોખમી વિસ્તારોમાં ચેતવણીના બોર્ડ લગાવવા તેમજ હોમગાર્ડ જવાનોની તૈનાતી કરવાની સૂચના આપવામાં આવી હતી. વીજ વિભાગને પણ કર્મચારીઓને જરૂરી તાલીમ આપી કોઈ દુર્ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખવા જણાવાયું હતું. આ ઉપરાંત જિલ્લાના વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરતા મંત્રીશ્રીએ રસ્તાઓ, આવાસ યોજનાઓ, પંચાયત ઘરો અને આંગણવાડીઓના ચાલુ કામો ચોમાસા પહેલાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. અધિકારીઓ અને જનપ્રતિનિધિઓએ સંકલનથી કામગીરી કરી જિલ્લાનો વિકાસ વધુ ગતિશીલ બનાવવા આહ્વાન કર્યું હતું. બેઠક દરમિયાન વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે સિવિલ હોસ્પિટલ રોડ પર ચાલી રહેલા ગટર લાઇનના કામને ઝડપથી પૂર્ણ કરવા રજૂઆત કરી હતી, જેના અનુસંધાને મંત્રીશ્રીએ તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે કરંજવેરી પુલ પર વિદ્યાર્થીઓની સુવિધા માટે મિની બસ સેવા શરૂ કરવાની માંગ કરી હતી, જ્યારે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ ચોમાસા દરમિયાન વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે વીજ વિભાગને એલર્ટ રહેવા અનુરોધ કર્યો હતો. બેઠકમાં વિવિધ વિભાગો દ્વારા પ્રી મોન્સૂન તૈયારી અને વિકાસલક્ષી કાર્યો અંગે પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, વાપી મહાનગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અતિરાજ ચપલોત, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને પદાધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.